ભગવાનને પ્રાર્થના કરી પાશુપત વ્રતનો આદ્ય સંકલ્પ કરો. આજે ભગવાન શિવજીને પાશુપત વ્રતના નિયમ શિવપુરાણમાં બતાવે છે. દર સોમવારે શિવાલય જવાનું છે. ખાલી હાથ નથી જવાનું. 6 દીવા લઈને જાઓ. કેટલા? 6 દીવા લઈને. ઘીના બનાવેલા સુંદર મજાના ઊભી વાટના સુંદર દીવા દીપક લઈને. બીલીપત્ર લેતા જાઓ. દીવા લેતા જાઓ. અને ભગવાનને ધરાવવા માટે નૈવેદ્ય લેતા જાઓ. નૈવેદ્ય 2 ભાગમાં લઈ જાઓ, અને એના કરતા વધારે સારું છે 3 ભાગમાં લઈ જાઓ. 3 ભાગ અલગ અલગ કરો. 3 વાટકીમાં, 3 ડીશમાં, 3 કોઈ પાત્રમાં અથવા તો પાન ઉપર અલગ અલગ નિવેદ 3 એક જ થાળીમાં મૂકી દો. 6 દીવા મૂકી દો. 5-7 બીલીપત્ર મૂકી દો. પુષ્પ જે મળે તમને એ મૂકી દો. એકાદું ફળ લીલું કોઈ મળે તો એ ફળ મૂકી દો. અને પૂજાની સામગ્રીમાં ચંદન છે, ચોખા છે, બીજું જે મળે તમને એ બધું જે કંઈ મળે તે લઈ અને દર સોમવારે 2 ટાઈમ કરવાનું છે, સવારે ને સાંજે. સવારે 2 ટાઈમ આ વસ્તુ કરવાની છે. સોમવારના દિવસે 6 દીવા લઈ જાઓ. આ બધું લઈ જઈ પહેલા થાળી ભગવાનની પાસે ત્યાં આગળ મૂકી ભગવાન ઉપર પૂજા કરી, અર્ચન કરી, બીલીપત્ર અર્પણ કરો. ગણેશ ઉપર, કાર્તિક સ્વામી ઉપર, અશોક સુંદરી ઉપર, શિવજી ઉપર અને પાર્વતી ઉપર આ રીતે બીલીપત્ર ક્રમશર અર્પણ કરી જે 5 દીવા છે એને પ્રગટ કરવાના છે ભગવાન શિવજી પાસે. શિવજીની ઉપર નહીં, જલાધારી ઉપર નહીં. ઘણા તો શું કરે, ઓલી જલાધારી જે હોય ને ભગવાનનું નીચેનું થાળું જે કહીએ એના ઉપર દીવા મૂકી દે. દોષ લાગે. કદી ના મુકાય. પૂજાની સામગ્રી એના પર ચડાવાય, અર્પણ કરાય, પણ દીવા હળગાવાય, એના પર અગરબત્તીઓ મૂકો, એના પર જે તે વસ્તુ મૂકો, ઠીક નહીં. મારા ભાઈ બહેનો, એ 5 દીવડાઓ મૂકી અને ભગવાનની પાસે તમારી મનોકામના, તમારો ગોત્રોચ્ચાર કરો. તમારું જો ગોત્ર હોય, તમારા કુળદેવી હોય, અને તમારા પોતાનું નામ લો અને કહો મમ કુટુંબે સુખ સમૃદ્ધિ કરું. એટલે મારા કુટુંબમાં સુખ સમૃદ્ધિ કરો. હે દેવાધિદેવ મહાદેવ, હું તમારું આ વ્રત લઉં છું અને હા, હું 5 સોમવાર કરીશ. કેટલા? 5 સોમવાર કરીશ, વધારે નહીં. 5 સોમવારનું વ્રત તમે લઈ લો અને ભગવાન પાસે દીવડાઓ પ્રગટ કરો. એક દીવડો છે એ ભગવાનની એ લાઈનમાં જ મૂકી દેવાનો, પણ પ્રગટ નહીં કરવાનો. એ દીવડો પાછો પોતાની થાળીમાં લઈ લેવાનો છેલ્લે, જ્યારે પાછા આવો ત્યારે. 6થો દીવડો પ્રગટ નથી કરવાનો. બીજો જે પ્રસાદ, જે નૈવેદ્ય લેવા છે, 3 ભાગ છે. 3 ભાગ છે. એક ભાગ ભગવાન શિવજી પાસે જમણી બાજુ મૂકો, એક ભાગ ડાબી બાજુ મૂકો. ત્રીજો જે ભાગ છે એ તમે તમારા હાથમાં રાખી ભગવાન શિવજીને ધરાવતા હોય એવો ભાવ કરો. ભગવાન શિવજી નૈવેદ્ય તરીકે ભગવાન શિવજી સ્વયં તમારા હાથમાંથી લઈ રહ્યા છે એવા ભાવથી ક્ષણવાર માટે ભગવાનને અર્પણ કરી એનો એ પ્રસાદ છે પાછો તમારી થાળીમાં પ્રસાદ તરીકે મૂકી દો. હવે આ પ્રસાદ ઘરે લઈ જવાનો. આ પ્રસાદ તમારે એકલાએ જેણે વ્રત કર્યું હોય તે એક જ વ્યક્તિ, બીજો કોઈ વ્યક્તિ નહીં, ઘરના કોઈ પ્રસાદમાં આજુબાજુ કોઈને વેચવાનો નથી. તમે ખાઈ શકો એટલો જ પ્રસાદ લઈ જાઓ. કોળિયો, 2 કોળિયા, ખીર છે, લાડુઓ છે, કોઈ મીઠી વસ્તુ, મીઠા. એ પ્રસાદ વ્રત લીધું હોય એના પૂરતો થોડો પ્રસાદ પાછો પોતાને થાળીમાં લઈ લો. ભગવાનની પૂજા અર્ચન જે ચડાવવાનું છે, અર્પણ કરવાનું છે, બીજી કોઈ વસ્તુ લાવ્યા છો તમે તો હવે અર્પણ કરી, પ્રાર્થના કરી, પાછો સંકલ્પ, પોતાની ઈચ્છા પ્રગટ કરી ભગવાનની પાસે પાછું એ થાળી લઈને ઘરે આવવાનું. એક દીવો જે તમે લાવ્યા છો એ તમારી ચોખટ ઉપર, તમારા દરવાજામાં, તમારા ઘરમાં, તમારા ઉમરા પાસે, ઉમરો જ્યાં હોય, ઘરની અંદર પ્રવેશ જ્યાં કરતા હો એની જમણી બાજુ એ દીવડો લાવી અને પ્રગટ કરી દો. ભગવાનની કૃપાનું તેજ, ભગવાનની કૃપાનો વરસાદ એ જ દિવસ, એ જ સોમવારથી આપણા પરિવારના ઉપર કૃપા થઈ જશે સાહેબ. ધનનો વરસાદ થશે, લક્ષ્મીનો વરસાદ થશે. તમે નહીં ધાર્યું હોય એ કામ એ દિવસે સફળ થઈ જશે. 4 સોમવાર
પાશુપતિ વ્રતના કરો 4 સોમવાર. 5મો સોમવાર આવશે ત્યાં તો તમને સંદેશો મળશે, 5 સોમવાર પાકા કરો, પણ 4 સોમવાર કરશો ત્યાં તો ભડાફટ તમારા મનો ઈચ્છા ભગવાન પૂરી કરશે.